હાય સ્ટુડન્ટ, હાઉ આર યુ? આપણે આજે સી પ્લસ પ્લસ ભણવાનું છે. સી પ્લસ પ્લસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બીસીએના સેમ 3માં આવે છે. બીસીએ સેમ 1ની અંદર આપણે સી લેંગ્વેજ અને સેમ 2ની અંદર ડેટા સ્ટ્રક્ચર ડીએસ સબ્જેક્ટ ભણેલા છીએ. આ બંને સબ્જેક્ટ ભણ્યા પછી સી પ્લસ પ્લસ ભણવું ઘણું સરળ છે. રિયલ લાઈફની અંદર આજે જ્યારે આપણે રિયલ પ્રોગ્રામર બનીએ છીએ ત્યારે પ્રોગ્રામિંગ સમયમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આ એક કન્સેપ્ટ છે, એ ખૂબ જરૂરી કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટ આપણે સી પ્લસ પ્લસ દ્વારા ભણશું. આગળના સેમેસ્ટરોમાં પણ જાવા, પછી એન્ડ્રોઈડ, .NET આ ઘણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવશે કે જેની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો ખૂબ ઉપયોગ થશે. આપણે આજે જે ટોપિક કવર કરવાના છે એમાં સૌપ્રથમ પીઓપી, પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બેઝિક કન્સેપ્ટ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બેનિફિટ્સ, સી પ્લસ પ્લસ શું છે, ઇનપુટ આઉટપુટ ઓપરેટર અને સીના પ્રોગ્રામનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગથી. પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શું વસ્તુ છે? તમે લોકો જે સી લેંગ્વેજમાં પ્રોગ્રામ બનાવ્યો હતો એ પ્રોગ્રામ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં હતો. આગળ ઘણી બધી લેંગ્વેજ છે, કોબોલ છે, ફોલ્ટ્રાન છે, એ બધામાં પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગથી પ્રોગ્રામ બનતા. એમાં કઈ રીતના કામ હોય છે તો કે એની અંદર પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં બેઝિકલી સિક્વન્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. સિક્વન્સ મતલબ સ્ટેપ બાય સ્ટેપ જેમાં ઇન્સ્ટ્રક્શન લખવામાં આવ્યું હોય એને સિક્વન્સ પ્રમાણે જ કામ કરશે. જે ફર્સ્ટ સિક્વન્સ હશે એ ફર્સ્ટ રન થશે, એના પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઇન સિક્વન્સમાં જ આખો પ્રોગ્રામ રન થશે. તો આ જે પીઓપી છે એની અંદર સિક્વન્સનું મહત્વ છે. પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે બી કઈ પ્રોસેસ છે એને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. ઘણા બધા ફંક્શનો લખેલા હોય, કોઈ પણ કાર્ય કરવા માટે બહુ બધા ફંક્શન લખવામાં, જે ફંક્શન હશે એની સિક્વન્સ એ પ્રમાણે બધા રન થશે. આપણે નીચેની એક ઇમેજ આપી છે, એમાં હાયરાર્ચિકલ આખો ફંક્શન પ્રોગ્રામ રન થાય છે. એ લખ્યું છે ધ ટેકનિક ઓફ હાયરાર્ચિકલ ડિકમ્પોઝિશન. હાયરાર્ચિકલ ડિકમ્પોઝિશન મતલબ કે આ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મેઇન પ્રોગ્રામ, એને અંદરથી ફંક્શન 1 રન થશે, એક બીજું ફંક્શન 2 છે અને ફંક્શન 3, મીન્સ કે 3 પાર્ટ આવી ગયા મેઇનના, એમાં પાછા સબ પાર્ટ કરી દીધા. તો આનું જ ડીકમ્પોઝિશન મીન્સ કે આખો પ્રોગ્રામ છે ને સબ પાર્ટમાં બનાવી નાખ્યો. ઇટ્સ કોલ્ડ એ ફંક્શન. અને એનું સિક્વન્સ છે હાયરાર્ચિકલ. પહેલા સૌથી ઉપર હશે મેઇન, એની અંદર જશે, એની અંદર એના સબમાં, એની અંદરથી એના સબમાં. ઇટ્સ કોલ્ડ હાયરાર્ચિકલ ડીકમ્પોઝિશન. તો આ રીતના કોઈ પણ પ્રોગ્રામ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં સોલ્વ થાય છે. આપણે સિમ્પલી સમજીએ તો આપણે ઘરની અંદર જ્યારે ચા બનાવતા હોઈએ તેમાં પહેલું સ્ટેપ શું છે? તપેલી લેવી, પછી સેકન્ડ સ્ટેપ, થર્ડ, એના સિક્વન્સ છે એ ફોલો કરવામાં આવશે. તો એ રીતના કોઈ પણ કાર્ય હોય એના સિક્વન્સને ઇમ્પોર્ટન્ટ આપીને કામ કરવામાં આવતું હોય ત્યાં સમજવાનું પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. એક્ઝામ્પલ તરીકે તમે સી લેંગ્વેજમાં પ્રોગ્રામ બનાવ્યો હતો, સિમ્પલ પ્રોગ્રામ, 2 નંબર ઇનપુટ કરવાના, સમ કરવાનો. તો સૌ પ્રથમ ટાસ્ક તમારી હતી વેરિયેબલ ડિક્લેર કરવા, પછી વેરિયેબલની વેલ્યુ ઇનપુટ કરવી, પછી એનો સમ કરો ને લાસ્ટમાં એનો આઉટપુટ આપવું. આ સિક્વન્સ તમે બ્રેક કરી શકતા નથી. તમને એમ ઈચ્છા થાય ચલો મારે પહેલાં આઉટપુટ આપવું, તમે નહીં આપી શકો. તો આખો પ્રોગ્રામ એ 5000 લાઈનનો હોય કે 500 લાઈનનો હોય પણ એ સિક્વન્સ જ પકડી રાખશે, સિક્વન્સમાં જ રન થશે. ઇટ ઇઝ
પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બેઝિકલી શું કઈ રીતના લખવામાં આવે છે તો લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન મેં આગળ સમજાવ્યું એમ ફોર ધ કોમ્પ્યુટર ટુ ફોલો એન્ડ ઓર્ગેનાઇઝ ધેઝ ઇન્સ્ટ્રક્શન ઇન ટુ ગ્રુપ નોન એઝ ફંક્શન. આ જે બધી ઇન્સ્ટ્રક્શન અલગ અલગ છે બધાને ગ્રુપમાં ભેગી કરવામાં આવે છે, એ ગ્રુપને કહેવામાં આવે છે ફંક્શન. We normally use a flowchart to organize these action and represent the flow of control from one action to another. આપણે ફ્લોચાર્ટનો ઉપયોગ કરીએ છીએ શેના માટે તો કે જે એક્શન છે ને એને સિક્વન્સ બતાવવા માટે કે પેલું સ્ટેપ આ, બીજું આ, ત્રીજું આ, ચોથું આ, આખી સિક્વન્સ જે છે એને ફોલો કરવા માટે આપણે ફ્લોચાર્ટ દ્વારા એ રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે ફંક્શન બનાવીએ છીએ ત્યારે આપણે કોના ઉપર ધ્યાન આપીએ છીએ? વેરી લિટલ અટેન્શન ઇઝ ગિવન ટુ ધ ડેટા. ડેટા ઉપર બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. પ્રોગ્રામમાં ઇમ્પોર્ટન્ટ કોઈ પાર્ટ હોય તો ડેટા છે, પણ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બહુ ઓછું ધ્યાન આપીએ છીએ કે એમાં ડેટા કેવો હશે શું હશે નહીં. બરાબર, અલગ અલગ કોઈ પણ ફંક્શનની અંદર તમે બનાવવામાં જોજો તમે ડેટાનો વિચાર નથી કરતા, ફક્ત ને ફક્ત પ્રોસેસનો જ વિચાર કરવામાં આવે છે. એટલે જ કહે છે વોટ હેપન ટુ ધ ડેટા. ડેટાનું શું થશે? હાઉ આર ધે અફેક્ટેડ બાય ધ ફંક્શન ધેટ વર્ક ઓન ધેમ. જે ફંક્શનમાં જે ડેટાનો ઉપયોગ કરતા એ ડેટાનું શું થશે, ફંક્શન એનું શું કરશે એવો વિચાર જ નથી કરતા. આપણે કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર એક કરતાં વધારે ફંક્શનો આવેલા હોય છે અને બહુ બધા આપણા જે વેરિયેબલો છે એમ ગ્લોબલ બનાવી દઈએ. મીન્સ કે જે ફંક્શનની ઈચ્છા પડી એને એક્સેસ કરે. કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ મોબાઈલ નંબર આપણે કોઈ વેરિયેબલમાં સ્ટોર કર્યા હોય તો બીજા ફંક્શનમાં જઈને એ બદલાઈ નાખે. તો જ્યારે ડેટા લોસ થશે ત્યારે કેવી મોટી પ્રોબ્લેમ થશે. તો આ રીતના ડેટા ઉપર કોઈ વિચાર કરવામાં આવતો નથી. બીજું કીધું છે દરેક પ્રોગ્રામમાં ગ્લોબલ ડેટા હોય એ રીતના લોકલ ડેટા પણ દરેક ફંક્શનમાં હશે. એની રિલેશનશિપ આપણને નીચે બતાવી છે. હવે એને કીધું ગ્લોબલ ડેટા જે છે એ ગમે એ ફંક્શન દ્વારા ગમે ત્યારે ચેન્જ કરી શકીએ છીએ, પણ દરેક ફંક્શનમાં ગ્લોબલ ડેટાનો એટલો બધો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે બહુ મોટો પ્રોગ્રામ હશે ત્યારે થોડીક આપણને તકલીફ પડશે કે આપણે કયા ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવો. બીજી વાત, કયા ફંક્શનમાં કયા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે, આ બધા પ્રોબ્લેમો આવે છે. હવે આગળ કહે છે ઇન કેસ વી નીડ ટુ રિવાઇઝ એન એક્સટર્નલ ડેટા સ્ટ્રક્ચર વી ઓલ્સો નીડ ટુ રિવાઇઝ ઓલ ફંક્શન ધેટ એક્સેસ ધ ડેટા. તમને એવી ઈચ્છા થઈ કે આપણે જે બારોબાર ડેટા આપ્યા છે ગ્લોબલ ડેટા કે કોઈ બી એમાં થોડોક ચેન્જીસ કરવો છે, તો તમે એ ચેન્જીસ કરવા જશો એટલે બધા ફંક્શનમાં તમારે ચેન્જ કરવો પડશે. કોઈ પણ એક વેરિયેબલનું નામ ટી હોય એ ટીની જગ્યાએ જે કરો તમે તો જેટલા બી ફંક્શનમાં ટીનો ઉપયોગ કર્યો ત્યાં બધે જે કરવા જવું પડશે. અને જો એક પણ જગ્યાએ ભૂલી ગયા તો એરર આવશે. બરાબર, એટલે એ થોડુંક બહુ ટફ ટાસ્ક છે. ઉપર લખ્યું હતું કે આપણે નીચે ઇમેજમાં જોઈએ આ ગ્લોબલ ડેટા છે. દરેક ફંક્શન દ્વારા ગ્લોબલ ડેટાનો ઉપયોગ કરવામાં આવે અને એનો પોતાનો લોકલ ડેટા પણ એની પાસે હોય જ છે. બીજો એક ડ્રોબેક છે પ્રોસેસ ઓરિએન્ટેડ એપ્રોચનો, ઇટ ડઝ નોટ મોડેલ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ. રિયલ વર્લ્ડની અંદર જે હકીકતમાં પ્રોબ્લેમ છે એના માટે એપ્રોપ્રિએટ નથી. શા માટે? This is because function are action oriented. કોઈ પણ ફંક્શન છે એક્શન ઓરિએન્ટેડ છે. કોઈ પણ ફંક્શન બનાવો તો તમને સ્વાભાવિક ડેફિનેશન આપી ત્યારે કીધું હશે ક્રિએટ ફંક્શન ટુ કેલ્ક્યુલેટ ધ સમ. તો આ ફંક્શનની અંદર સમ કરવામાં આવે છે. તો એ કોઈ પણ એક્શન સાથે ઓરિએન્ટેડ છે કોઈ પણ ફંક્શન. એન્ડ ડુ નોટ રિયલી કોરસ્પોન્ડ ટુ ધ એલિમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. તમે જેના માટે પ્રોગ્રામ બનાવો છો એ પ્રોબ્લેમ છે એને કાંઈ લેવા દેવા હોતા નથી. અમુક કેરેક્ટરિસ્ટિક્સ કીધી છે
પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની. એમ્ફેસિસ ઇઝ ઓન ડુઈંગ થીમ. શું કામ કરવું છે એના ઉપર વધારે ભાર આપવામાં આવે છે. લાર્જ પ્રોગ્રામ આર ડિવાઈડ ઇન્ટુ સ્મોલર પ્રોગ્રામ નોન એઝ ફંક્શન. બહુ લાર્જ પ્રોગ્રામ એને નાના નાના પાર્ટમાં વેચી દેવામાં આવે ફંક્શન કહે છે. મોસ્ટ ઓફ ધ ફંક્શન શેર ગ્લોબલ ડેટા. મોટા ભાગના ફંક્શનની અંદર ગ્લોબલ ડેટા શેર કરવામાં આવશે. મીન્સ કે ડેટા બધા યુઝ કરે. તમને એક સિમ્પલ વસ્તુ કહું. કોઈ ગાર્ડનની અંદર એક સરસ મજાનો ફેન રાખવામાં આવેલો હોય અને એવો જ સેમ ટુ સેમ ફેન તમારા ઘરમાં લગાવેલો હોય તો કયો ફેન વધારે ચાલશે? બગીચામાં લગાવેલો છે કે તમારા ઘરમાં લાગેલો છે? આન્સર તમારા લોકો પાસે છે જ. તો એવું જ છે ગ્લોબલ ડેટાનું શું, એનું કેર કોણ કરશે? કોઈ નહીં કરે. અને ડેટા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ તમને એક ક્વેશ્ચન પૂછું, તમારી પાસે જે મોબાઈલ હોય એ મોબાઈલ તૂટી જાય અને મોબાઈલ રિપેર થાય એમ નથી તો તમે મોબાઈલ રિપેર કરવાવાળાને શું કહેશો? ભાઈ મોબાઈલ ગયો તો ગયો, નવો લઈ લઈશ, પણ એમાં મારા ડેટા બહુ જરૂરી હતા, એમાં મેં ફોટા પાડ્યા બહુ જરૂરી હતા, મારા કોન્ટેક્ટ નંબર ખૂબ જરૂરી છે. તો ડેટા આટલો ઇમ્પોર્ટન્ટ છે જે તમે સમજો છો તો એ ગ્લોબલ ડેટામાં નાખી દીધું તો કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી રહ્યું. બગીચામાં લાગેલા પંખા જેવી વાત છે. જેને ઈચ્છા પડે ચાલુ કરશે, જેને ઈચ્છા પડે બંધ કરશે, જેને ઈચ્છા પડે પાંખિયા તોડી લેશે. તો ડેટા ક્યારેય એકલો ન હોવો જોઈએ, એની કેર કરવાવાળું સિક્યુરિટી સાથે હોવી જ જોઈએ. તો આ જ વસ્તુ જે પ્રોસેસર ઓરિએન્ટેડમાં મોટા મોટો પ્રોબ્લેમ તમે સમજી શકો કે ભાઈ ડેટાની કોઈ જાતની સિક્યુરિટી નથી. ડેટા મૂવ ઓપનલી અરાઉન્ડ ધ સિસ્ટમ ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન. એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં, બીજા ફંક્શનમાંથી ત્રીજા ફંક્શનમાં એ ઓપનલી મૂવ થશે. જેને એમાં જે ચેન્જીસ કરો એ ચેન્જીસ કરશે. ઇઝીલી ફંક્શન એક જગ્યાએ બીજી જગ્યાએ ડેટાને પાસ કરી શકશે. એમ્પ્લોય ટોપ ડાઉન એપ્રોચ ઇન પ્રોગ્રામ ડિઝાઇન. ટોપ ડાઉન એપ્રોચ મતલબ કે સ્ટાર્ટિંગની પહેલી લાઇનથી પ્રોગ્રામ રન થવાનું શરૂ થશે, પછી સ્ટેપ બાય સ્ટેપ ડાઉન આવતું જશે. ઇટ્સ કોલ્ડ ટોપ ડાઉન એપ્રોચ. આને કહેવાય ટોપ ડાઉન એપ્રોચ. તો આ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ટોપ ડાઉન એપ્રોચ છે. નેક્સ્ટ આપણે જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પેરાડિઝમ. પીઓપી અને ઓઓપી છે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામ નથી કે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. એક પેરાડિઝમ લખ્યું છે, એક કન્સેપ્ટ છે, એક સ્ટાઇલ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે આપણે સ્ટુડન્ટ છે એ કોઈ વ્યક્તિનું નામ નથી, એક ગ્રુપનું નામ છે. ટીચર એ કોઈ વ્યક્તિનું નામ નથી, ગ્રુપનું નામ છે. તો એવી જ રીતના આ પેરાડિઝમ જે છે બે, પીઓપી અને ઓપી, આવો તો બીજા પણ છે. તો એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામ નથી, પણ એ પ્રોગ્રામ કઈ રીતે બનાવવામાં આવેલા છે એ સ્ટાઇલના નામ છે. તો આપણે પીઓપી આગળ સમજ્યા, ઓપી સમજીએ. આમાં લખ્યું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે વોટ ઇઝ ઓબ્જેક્ટ, જેમાં પ્રોસિજર હતી. પ્રોસિજર મતલબ કે એક્શન, કોઈ પણ પ્રક્રિયા. અહીંયા ઓબ્જેક્ટ મીન્સ, ઓબ્જેક્ટનો મતલબ કોઈ પણ વસ્તુ, એનીથિંગ, કોઈ પણ વર્લ્ડની રિયલ વર્લ્ડ એન્ટિટી, મીન્સ કે દુનિયાની કોઈ પણ વસ્તુ. એક્ઝામ્પલ તરીકે તમારો મોબાઈલ, લેપટોપ, પેન, ટી શર્ટ. તમે ખુદ પણ એક ઓબ્જેક્ટ છો. તમારા ઘરમાં રહેલું ટીવી, ફેન, ફ્રીજ, લાઇટ, બોર્ડ, ડસ્ટર, ચોક, એવરીથિંગ ઇઝ ઓબ્જેક્ટ. હવે આ જે ઓબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે પ્રોગ્રામ, એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી તમને સમજાવું. તમે બધા જ્યારે રિયલ ડેવલપર બનો અને તમારી પાસે કોઈ વ્યક્તિ આવે
અને એમ કહે કે મારે એક સોફ્ટવેર બનાવવો છે, તો તમારો પહેલો ક્વેશ્ચન એ હશે કે તમારે કેના માટે સોફ્ટવેર બનાવવો છે? એ કહેશે કે અમારે સ્કૂલ માટે બનાવવો છે સાહેબ. તો તમારો બીજો પ્રશ્ન હશે તમારે સ્કૂલમાં કયા કયા ડેટા સ્ટોર કરવા છે, કોના કોના ડેટા સ્ટોર કરવા છે? તો એ કહેશે સ્ટુડન્ટ, ટીચર, બુક્સ. ઓકે, તો એમાં સ્ટુડન્ટ છે એ ઓબ્જેક્ટ છે, ટીચર છે એ ઓબ્જેક્ટ છે, બુક છે એ ઓબ્જેક્ટ છે. તો સૌથી પહેલા ઓબ્જેક્ટને પકડશું આપણે અને પછી પ્રોગ્રામિંગ બનાવવાનું સ્ટાર્ટ કરશું. ધીસ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો આ રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જ્યારે પ્રોગ્રામ બનાવવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ આપણે ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરશું. ઓબ્જેક્ટ મતલબ કે ડેટા. જ્યારે કોઈ પણ એક ઓબ્જેક્ટ સિલેક્ટ કરી અને પ્રોગ્રામ બનાવવા વળગીએ છીએ ત્યારે સેકન્ડ જે ક્વેશ્ચન હોય છે એ હોય છે કે એ ઓબ્જેક્ટનો કેટલો ડેટા સ્ટોર કરવો છે. સ્ટુડન્ટ ઓબ્જેક્ટનું નામ આવ્યું તો સ્ટુડન્ટનો કયો ડેટા સ્ટોર કરવો છે? એની પર્સનલ ડિટેલ, એની એડમિશન ડિટેલ, એની ફીસ ડિટેલ, એની અટેન્ડન્સ ડિટેલ, લાઇબ્રેરી ડિટેલ. તો આ બધા અલગ અલગ પ્રકારના ડેટા થયા. એ ડેટાને આપણે સ્ટોર કરવાનો વિચાર કરશું. એના માટેના અલગ અલગ ક્લાસ બનાવશું. ક્લાસમાં અલગ અલગ વેરિયેબલ આવશે, અલગ અલગ ફંક્શનો આવશે. તો આ કન્સેપ્ટથી જે આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ ને કહેવાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આની અંદર જે વસ્તુ જે આપણે રીડ કરીએ, measure motivating factor in invention of object-oriented approach is to remove some of the faults encountered in the procedure-oriented approach. Procedural approach ની અંદર જેના માઇનસ પોઈન્ટ આપણે આગળ છેલ્લે જોયા છીએ, એ જે માઇનસ પોઈન્ટ છે એને આપણે રિમૂવ કરવા માટે ઓપી યુઝ કરવામાં આવે છે. ઓપી છે એ ડેટાને એકદમ ક્રિટિકલ એલિમેન્ટ તરીકે ટ્રીટ કરે છે. જ્યારે આગળ વાત કરીએ એમ પ્રોગ્રામ બનાવવા વળગીએ ત્યારે ડેટાને મહત્વ આપવામાં આવે છે. પીઓપીની જેમ નહીં છૂટો મૂકી દેશે, જેને યુઝ કરવો એ કરે. અને એને આખી સિસ્ટમમાં ક્યાંય ફ્રીલી ફરવા નથી દેતું. જો લખ્યું ને ફ્રીલી અરાઉન્ડ ધ સિસ્ટમ, એ સિસ્ટમમાં ફ્રીલી ફરી શકતું નથી. એ ઓપીમાં ટ્રાય કરવામાં આવે છે કે જે ફંક્શન માટે ડેટા છે એ ફંક્શનની અંદર ક્લોઝલી રહેશે અને એ જ ફંક્શન એને ઓપરેટ કરી શકે. એને કોઈ પણ એક્સિડેન્શિયલી બીજો બહારનો કોઈ પણ વ્યક્તિ આવી અને એમાં ભૂલથી પણ એમાં ચેન્જીસ ન કરી શકે, કે એમાં કોઈ ફેરફાર ના કરી શકે, એનું ધ્યાન પણ રાખવામાં આવે છે. ઓપીની અંદર આપણે જ્યારે પ્રોગ્રામ બનાવીએ ત્યારે પ્રોગ્રામ બહુ મોટો હોય તો એને ડિવાઈડ કરવામાં આવે છે ઓબ્જેક્ટની અંદર. જેમ આગળ કીધું સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર ખૂબ મોટો છે, તો એ સોફ્ટવેરને સ્ટુડન્ટ, ટીચર અને સ્ટાફ લાઇબ્રેરીમાં ડિવાઈડ કરી નાખ્યો. અને એ ઓબ્જેક્ટની અંદર ડિવાઈડ કર્યા પછી એનો ડેટા અને ફંક્શન આપણે બનાવશું. તો આ રીતના ઓઓપીની અંદર જ્યારે મોટો પ્રોગ્રામ હોય તો ઓબ્જેક્ટમાં ડિવાઈડ કરે, ઓની અંદર ફંક્શનમાં ડિવાઈડ કરવામાં આવતો હતો. હવે આપણો જે ડેટા છે એ અને ફંક્શન છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર કઈ રીતના એને મેનેજ કરવામાં આવે છે એ વસ્તુ આપણે આગળ જોશું. નીચે ફિગરની અંદર આપેલ છે. કોઈ પણ ડેટા છે એને જે તે ફંક્શન જ એક્સેસ કરી શકશે. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટમાં આવેલું 100 નામનું ફંક્શન સ્ટુડન્ટનો જ ડેટા યુઝ કરી શકે, ટીચરનો ડેટા યુઝ ન કરી શકે, કે ટીચરનું 100 ફંક્શન સ્ટુડન્ટનો ડેટા યુઝ ના કરી શકે. તો એ જે કોઈ ડેટા છે એની સાથે રિલેટેડ એનું ફંક્શન હશે, એ ફંક્શન જ એ ડેટાનો ઉપયોગ કરી શકે, બીજો કોઈ ના કરી શકે. ઉપરના પ્રોગ્રામમાં જોઈએ એમ લોકલ ડેટા હતો, તો જે લોકલ ડેટા હોય છે લોકલ ફંક્શન જ યુઝ કરી શકે છે, બીજો કોઈ યુઝ ના કરી શકે. એવી રીતના અહીંયા પણ એ વસ્તુ કન્સેપ્ટ યુઝ કરવામાં આવશે. આમાં ગ્લોબલ ડેટા નહીં રહે. However, function of one object can access the function of another object. હા, એક ઓબ્જેક્ટનું ફંક્શન બીજા ઓબ્જેક્ટના ફંક્શનને યુઝ કરી શકે છે. હું તમને એક પ્રેક્ટિકલ સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. મારો મોબાઈલ હોય,
એ કોઈ વ્યક્તિ મોબાઈલનો યુઝ ડાયરેક્ટ નહીં કરી શકે. તમારો મોબાઈલ છે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ મોબાઈલ યુઝ નહીં કરે, પરંતુ હું તમને કહીશ કે ભાઈ મને તારો મોબાઈલમાંથી આ વસ્તુ આપને, તો હું અને તમે બે ઓબ્જેક્ટ છીએ, અને જે મોબાઈલ છે એ એનો ડેટા કે એનો ફંક્શન છે. તો એક ઓબ્જેક્ટના દ્વારા બીજા ઓબ્જેક્ટનું ફંક્શનને કોલ કરીને એનો ડેટા યુઝ કરશે, ડાયરેક્ટલી નથી કરી શકતા. મીન્સ કે મને ખબર પડે કે મારા મોબાઈલમાંથી આ વસ્તુ માગો છો, એ મારે આપવી તો આપીશ, બાકી હું ના પાડી દઈશ. તો આ રીતના એક ઓબ્જેક્ટનું ફંક્શન બીજા ઓબ્જેક્ટના ફંક્શનને કોલ કરી શકે છે, અને એના દ્વારા એનો ડેટાનો જે બી કંઈ આપલે કર્યું એ આપલે કરી શકે છે. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ખૂબ જરૂરી કન્સેપ્ટ છે. આને તમે જેટલો સમજશો ને એટલો ઓછો, વધુ ને વધુ સમજવાની કોશિશ કરવાની. હજી તમને બહુ ક્લિયર નહીં થાય. આખું C++ ભણી લેશું ને ત્યારે કાંઈક અંશે તમને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો કન્સેપ્ટ ક્લિયર થશે. પણ જેમ જેમ એનો વધારે ને વધારે ઉપયોગ તમે કરતા જશો એમ તમને વધુ ને વધુ એના વિશે ખ્યાલ આવતો જશે. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે દરિયો છે, એને પીવો તો પોસિબલ છે જ નહીં, પણ વધુ વધુ જેટલું ફરાય દરિયામાં એટલું ફરી લેવાનું છે આપણે. ઓકે, હવે એના અમુક ફીચર્સ છે. એની પહેલા આપણે આગળ વાત કરીએ એમ અલગ અલગ ક્લાસ છે, ઓબ્જેક્ટ છે, ડેટા અને ફંક્શન. આ ઓબ્જેક્ટનું આ ડેટા અને ફંક્શન આડાવડો ગમે એમ યુઝ કરો એમ કરી શકીએ આપણે. આ અલગ ફંક્શન ઓબ્જેક્ટ છે એનો અલગ યુઝ કરી શકીએ. આ ફંક્શન છે આ ડેટાનો યુઝ કરી શકે છે. આ ઓબ્જેક્ટમાં એવું થશે. હવે આ ઓબ્જેક્ટ આ ક્લાસને આ ઓબ્જેક્ટના ફંક્શનને યુઝ કરી શકે, આ ફંક્શન છે આ ફંક્શનને યુઝ કરી શકે, પણ ડાયરેક્ટલી ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. એના ફીચર્સ જોઈએ. એમ્ફેસિસ ઓન ડેટા રાધર ધેન પ્રોસેસર. પ્રોસેસ ઉપર એનું ફોકસ નથી, કેના ઉપર છે? ડેટા ઉપર છે. પ્રોગ્રામ આર ડિવાઇડ ઇન્ટુ વોટ આર નોન એઝ ઓબ્જેક્ટ. પ્રોગ્રામને જેમાં ડિવાઇડ કરવામાં આવે છે ને શું કહેવાય છે? ઓબ્જેક્ટ કહેવાય છે. ડેટા સ્ટ્રક્ચર આર ડિઝાઇન સચ એઝ ધે કેરેક્ટરાઇઝ ધ ઓબ્જેક્ટ. ડેટા સ્ટ્રક્ચર મીન્સ કે કઈ રીતના ડેટા સ્ટોર કરીએ છીએ એની વાત છે. એ ડિઝાઇન કરવામાં આવે ત્યારે ઓબ્જેક્ટને આખી કેરેક્ટરાઇઝ, મેં તમને વાત કરી તેમ ઓબ્જેક્ટની અંદર ક્યાં ક્યાં ડેટા આપણે સ્ટોર કરવા છે, સ્ટુડન્ટનું નામ, એડ્રેસ, ઇટ ઇઝ અ કેરેક્ટરાઇઝ. ફંક્શન્સ ધેટ ઓપરેટ ઓન ધ ડેટા ઓફ એન ઓબ્જેક્ટ આર ટાઈડ ટુગેધર ઇન ધ ડેટા સ્ટ્રક્ચર. એની તમને સમજાવ્યું આ ફંક્શન આ ડેટા એકબીજા સાથે અટેચ છે. આ ફંક્શન આ ડેટાનો યુઝ કરી શકે, પણ આ ફંક્શન આ ડેટાનો યુઝ કરી શકતું નથી. આ ડેટાનો ઉપયોગ ફક્ત અને ફક્ત આ ફંક્શન કરી શકે, આનો ઉપયોગ બીજો કોઈ કરી શકતો નથી. ડેટા ઇઝ હિડન એન્ડ કેન નોટ બી એક્સેસ બાય એક્સટર્નલ ફંક્શન. બહારનું કોઈ પણ ફંક્શનનો ઉપયોગ કરી શકતું નથી. ઓબ્જેક્ટ મે કોમ્યુનિકેટ વિથ ઇચ અધર થ્રુ ફંક્શન. એકબીજા ઓબ્જેક્ટ, મેં કીધું આ એક ઓબ્જેક્ટ છે, એક ઓબ્જેક્ટ આ છે, એ એકબીજા વચ્ચે કોમ્યુનિકેશન કરી શકે છે. કોના દ્વારા? બાય યુઝિંગ ફંક્શન. કોના દ્વારા? ફંક્શન દ્વારા. ન્યૂ ડેટા એન્ડ ફંક્શન કેન બી ઇઝીલી એડેડ વેનએવર નેસેસરી. જ્યાં પણ તમને જરૂર પડે ત્યારે નવો ડેટા કે નવો ફંક્શન તમારે એડ કરવું તમે સરળતાથી કરી શકો છો. કોઈ પણ ઓબ્જેક્ટમાં, આ ઓબ્જેક્ટમાં ઈચ્છા થઈ તો ત્યાં એડ કરી દો, આમાં ઈચ્છા થઈ આમાં એડ કરી દો. ફોલો એ બોટમ અપ એપ્રોચ ઇન પ્રોગ્રામ ડિઝાઇન. પીઓપીમાં ટોપ ડાઉન હતું, આમાં કેવું છે? બોટમ અપ, નીચેથી પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. હવે કઈ રીતના થશે એ પ્રેક્ટિકલ જોશું આપણે. ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા એન્ડ ફંક્શન ઓઓપી. ઓઓપી ની અંદર આપણે ડેટા અને ફંક્શનને કઈ રીતના ઓર્ગેનાઇઝ કરવા એ સમજાવે છે. Object oriented programming is the most recent concept among programming paradigm and still means different thing to different people. મેં તમને આગળ વાત કરી કે ભાઈ ઓઓપી તમે ગમે એટલું શીખશો તો ઓછું છે. તો એ અત્યારે લેટેસ્ટ એક કન્સેપ્ટ છે ઓઓપી, હવે તો ઘણા સમયથી આવી ગયું છે. તો તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો ઓઓપી વિશે તમને અલગ અલગ વાત કરશે. જેમ વ્યક્તિ બદલશે એવી રીતના એની ડેફિનેશન પણ બદલશે. It is therefore important to have a working definition of object-oriented programming before we proceed further. આગળ કંઈ સમજીએ પહેલાં ડેફિનેશન સમજી લઈએ.
We define object-oriented programming is an approach that provide a way of modularizing programs by creating parsed memory area for both data and function that can be used as template for creating copy of such modules on demand. શું કીધું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એક એપ્રોચ છે જેની અંદર એ પ્રોવાઈડ કરે છે શું? વે ઓફ મોડ્યુલાઇઝિંગ પ્રોગ્રામ્સ, પ્રોગ્રામના અલગ અલગ પાર્ટ કરવાનું એક ફંક્શનાલિટી છે. મીન્સ મોડ્યુલાઇઝ મીન્સ અલગ અલગ મોડ્યુલ બનાવે છે. કઈ રીતના? બાય ક્રિએટિંગ પાર્સન્ડ મેમરી. પાર્ટીશન મેમરી એરિયા મતલબ કે એની અંદર મેમરીના અલગ અલગ એરિયા પાડી દેશે કે જેની અંદર બોથ ડેટા એન્ડ ફંક્શન ધેટ કેન બી યુઝડ. એની અંદર આપણે ડેટા અને ફંક્શન ભાઈ મૂકશું અને એનો યુઝ કઈ રીતના કરશે? એઝ એ ટેમ્પલેટ. એ મેમરીમાં એ સ્ટોર કરે છે પાર્ટીશનની અંદર ડેટા અને ફંક્શન, અને એને એઝ એ ટેમ્પલેટ યુઝ કરવામાં આવે છે. ટેમ્પલેટ યુઝ કરવું મતલબ કોઈ પણ એક આપણી પાસે ફોર્મેટ હોય એ માસ્ટર કોપી એના પરથી જેટલી જોયેલી આપણે ઝેરોક્સ કરીએ. એક્ઝામ્પલ તરીકે એક્ઝામ લેવું હોય ત્યારે આપણે એક પેપરની પ્રિન્ટ કાઢીએ, પણ જેટલા પણ વિદ્યાર્થી આવેલી આપણે શું કરી દઈશું? ઝેરોક્સ કરશું. તો એને ટેમ્પલેટ કહેવાય, અને જેમ જરૂર પડશે એમ આપણે એની કોપી ક્રિએટ કરી લેશું. એની ડેફિનેશન કીધી. Thus an object is considered to be partitioned area of computer memory that store data and set of operation that can access the data. એની શું કીધું? એનો મતલબ શું થાય છે કે એક ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટે શું કીધું? ઇઝ કન્સિડર્ડ એક પાર્ટીશન્ડ એરિયા, કોમ્પ્યુટર મેમરીનો એક એરિયા છે કે જેની અંદર ડેટા અને ઓપરેશન આપણે સ્ટોર કરીએ છીએ. ઓપરેશન શું? કે જે ડેટાનો એક્સેસ કરી શકીએ છીએ. ટૂંકમાં ઓબ્જેક્ટ એટલે એક કોમ્પ્યુટરની મેમરી છે કે જેમાં આપણે ડેટા અને ફંક્શન સ્ટોર કરીએ છીએ. સિમ્પલ. ઓબ્જેક્ટ એક કોમ્પ્યુટરની મેમરી છે કે એની અંદર ડેટા અને ફંક્શનને સ્ટોર કરીએ છીએ. ફંક્શન શું છે? કે ડેટાને એક્સેસ કરનાર વસ્તુ. Since the memory partition are independent, the objects can be used in variety of different program without modification. એટલે મેમરી પાર્ટીશન શું છે? એક ઇન્ડિપેન્ડન્ટ છે. એક ઓબ્જેક્ટ કેન બી યુઝડ ઇન એ વેરાયટી ઓફ ડિફરન્ટ પ્રોગ્રામ. અલગ અલગ પ્રોગ્રામમાં એ ઓબ્જેક્ટને આપણે અલગ અલગ યુઝ કરી શકીએ છીએ કોઈ પણ જાતનું ચેન્જીસ કર્યા વગર.